નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ભારતમાં એઆઈના વિકાસ પર. તો ચાલો જોઈ લઈએ. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી છે કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. એઆઈ એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટર અને મશીનોને માનવ જેવી સમજ, વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એઆઈનો વિકાસ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યો છે અને તે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત સરકારે પણ એઆઈના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલી રાષ્ટ્રીય એઆઈ રણનીતિ દ્વારા સંશોધન, નવીનતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આઈઆઈટી અને આઈઆઈએસસી જેવી સંસ્થાઓમાં એઆઈ સંશોધન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ડેટા તથા ટેકનોલોજી વિકાસ માટે વિશેષ યોજના અમલમાં મુકાઈ છે. ભારતમાં એઆઈ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. 2026 સુધી દેશમાં હજારો એઆઈ સ્ટાર્ટઅપ્સ ઊભા થયા છે જે આરોગ્ય, કૃષિ, ફાઇનાન્સ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને દિલ્હી જેવા શહેરો એઆઈ વિકાસના મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. એઆઈનો ઉપયોગ ભારતના અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ દ્વારા રોગોની ઝડપી ઓળખ અને સારવાર શક્ય બની છે. કૃષિ ક્ષેત્રમાં એઆઈ આધારિત સિસ્ટમ ખેડૂતોને પાક, હવામાન અને જમીન વિશે માહિતી આપે છે. બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રોમાં એઆઈ દ્વારા ઠગાઈ શોધવી અને સુરક્ષા વધારવી સરળ બની છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એઆઈ આધારિત લર્નિંગ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે શીખવાની તક આપે છે. ભારતમાં એઆઈ ક્ષેત્રે પ્રતિભાશાળી માનવ શક્તિ પણ મોટી છે. અહેવાલો અનુસાર ભારત વિશ્વમાં એઆઈ કુશળતા ધરાવતા લોકોના પ્રમાણમાં અગ્રસ્થાને છે અને એઆઈ ક્ષેત્રમાં લાખો વ્યવસાયિકો કામ કરી રહ્યા છે. એઆઈ ઉદ્યોગ 2026 સુધીમાં ઝડપથી વધી દેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપશે. પરંતુ એઆઈ વિકાસ સાથે કેટલાક પડકારો પણ છે. ડેટા સુરક્ષા, ગોપનીયતા, નૈતિકતા અને કુશળ માનવ શક્તિની જરૂરિયાત જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. સરકાર અને સંસ્થાઓ આ પડકારોને ધ્યાનમાં રાખીને જવાબદાર એઆઈ વિકાસ માટે નીતિઓ બનાવી રહી છે. અંતમાં કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા ભારતના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. યોગ્ય નીતિ, સંશોધન અને નવીનતાઓ દ્વારા ભારત વિશ્વના અગ્રણી એઆઈ દેશોમાં સ્થાન મેળવી શકે છે. એઆઈના વિકાસથી દેશની અર્થવ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ નિબંધ પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી રહી હશે. ધન્યવાદ.